હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ લગ્ન પ્રસંગમાં બને તેવી ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રેસીપી। નોર્મલી તમે ઘરે દાળ તો બનાવતા જ હશો, પણ મારી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવી દાળ બનીને તમારી તૈયાર થશે। તો ચલો ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાનું શરૂ કરીએ। તો લગ્ન પ્રસંગમાં બનતી ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે। તો મેં અહીંયા તુવેરની કોરી દાળ લીધી છે। તમારી પાસે મોયલી એટલે કે તેલવાળી દાળ હોય તો તમે એ પણ લઈ શકો છો। દાળ બનાવવા માટે સૌથી પહેલા આપણે દાળને બાફી લઈશું। તો દાળને બાફવા માટે મેં અહીંયા દાળને કુકરની અંદર લઈ લીધી છે। તો હવે આપણે દાળને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। તો દાળને મેં અહીંયા 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર 1 ગ્લાસ પાણી ઉમેરીશું। તો જેટલી તમે અહીંયા દાળ લેતા હોય તેનાથી ડબલ તમારે અહીંયા પાણી કુકરની અંદર ઉમેરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણી પાણીની અંદર દાળ ડૂબી ગઈ છે। તો હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ 1 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું। 1 ચમચી તેલ ઉમેરીશું। બધું જ હલાવીને મિક્સ કરી લઈશું। તો હવે આપણે દાળને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ કરી લઈશું। તો દાળ આપણી બફાઈ રહી છે ત્યાં સુધી તમે આ જોઈ શકો છો, દાળની અંદર ઉમેરવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલી આંબલીને પાણીની અંદર પલાળી રાખી હતી। તો હવે આપણે આંબલીનો પલ્પ કાઢી લઈશું। તો આ રીતે તમારે આંબલીને પલાળીને તેનો પલ્પ કાઢી લેવાનો છે। તો તમે આ જોઈ શકો છો, આપણે અહીંયા આંબલીને પલાળી લીધા પછી આપણે અહીંયા આંબલીનો સરસ અહીંયા મસળીને પલ્પ કાઢી લીધો છે। તો હવે આપણે પલ્પને ગાળી લઈશું। તો તમે જોઈ શકો છો બધા જ આંબલીના પલ્પને આપણે અહીંયા ગાળી લીધો છે। તો હવે આપણે જે અહીંયા દાળ બફાવવા માટે મૂકી છે તેને ચેક કરી લઈશું। તો દાળ બફાઈને આપણું કુકર અહીંયા ઠંડુ પડી ગયું છે। તો હવે આપણે દાળને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો દાળ આપણી અહીંયા સરસ બફાઈ ગઈ છે। તો હવે આપણે દાળની અંદરથી સિંગદાણા કાઢી લઈશું અને દાળને બ્લેન્ડર વડે ક્રશ કરી લઈશું। તો આ રીતે દાળ જ્યારે તમારી બફાઈ જાય ત્યાર પછી તમારે સિંગદાણા કાઢી લેવાના છે અને ત્યાર પછી જ તમારે દાળને ક્રશ કરવાની છે। તો દાળની અંદરથી આપણે અહીંયા સિંગદાણા કાઢી લીધા છે। તો હવે આપણે દાળને ક્રશ કરી લઈશું। તો દાળને બાફી લીધા પછી આપણે દાળને અહીંયા ક્રશ કરી લીધી છે, એટલે કે પીસી લીધી છે। તો હવે આપણે દાળનો વઘાર તૈયાર કરીશું। તો દાળને વઘારવા માટે તમે આ જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક વાસણ મૂક્યું છે। તો વાસણની અંદર સૌથી પહેલાં આપણે 3 ચમચી તેલ લઈશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરીશું। અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। સાથે જ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। 1 તમાલપત્ર ઉમેરીશું। 3 લવિંગ ઉમેરીશું। સાથે જ 1 બાદિયું ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરીશું। સાથે જ 2 સૂકા મરચાં ઉમેરીશું। 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। સાથે જ મેં અહીંયા 1 લીલા મરચાંને કટ કરીને લીધું છે, એ પણ ઉમેરી લઈશું। બધું જ સરસ અહીંયા હલાવીને મિક્સ કરી લઈશું। તો દાળનો વઘાર આપણો અહીંયા બનીને તૈયાર છે। તો હવે આપણે તેની અંદર જે બાફીને અહીંયા દાળ આપણે રાખી છે તે ઉમેરી લઈશું। તો બાફેલી દાળ ઉમેરી લીધા પછી સાથે જ આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। તો જે રીતની તમે અહીંયા દાળ પાતળી કે જાડી રાખવા માંગતા હોય એટલું તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે। તો બધી જ દાળને આપણે અહીંયા વઘાર સાથે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। સાથે જ અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। તો આ રીતે મસાલા ઉમેર્યા પછી જો તમને અહીંયા દાળ થોડી જાડી લાગતી હોય તો તમે અહીંયા પાણી એડ કરી શકો છો। મને અહીંયા દાળ થોડી જાડી લાગી રહી છે એટલે હું થોડું અહીંયા પાણી ઉમેરી રહ્યો છું। પાણી ઉમેરીને આપણે અહીંયા સરસ મિક્સ કરી લઈશું। તો આ જ સમયે તમારે અહીંયા પાણી ઓછું લાગતું હોય તો ઉમેરી લેવાનું છે। દાળ બની ગયા પછી જો તમે પાણી ઉમેરશો તો તમારા દાળનો સ્વાદ બગડી જશે। તો હવે આપણે દાળની અંદર સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરીશું। ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। તો ગોળ ઉમેરી લીધા પછી હવે આપણે દાળને ઉકળવા દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો દાળ આપણી અહીંયા સરસ ઉકળી ગઈ છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારીને રાખેલા ટામેટાં ઉમેરીશું। ત્યાં ઘણા લોકો વઘારની અંદર ટામેટાં ઉમેરતા હોય છે, પણ હું અહીંયા ઉપરથી ટામેટાં ઉમેરી રહ્યો છું। જો તમે અહીંયા વઘારની અંદર ટામેટાં એડ કરવા માંગતા હોય તો એડ કરી શકો છો। તો કટ કરેલા ટામેટાં ઉમેરી લીધા પછી આપણે દાળને અહીંયા સરસ મિક્સ કરી લીધી છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો સાંભાર મસાલો ઉમેરીશું। મેં અડધી ચમચી જેટલો સાંભાર મસાલો એટલે કે અથાણાનો મસાલો ઉમેર્યો છે। તો બધું જ અહીંયા મિક્સ કરી લઈશું મસાલો ઉમેરી લીધા પછી। તો આ રીતે તમે અહીંયા અથાણાનો મસાલો એટલે કે સાંભાર મસાલો ઉમેરશો તો તમારી દાળ એકદમ ટેસ્ટી બનશે। તો સાંભાર મસાલો ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લીધું છે।
તો હવે આપણે જે દાળ બાફીને શિંગદાણા અલગ કરી લીધા હતા એ બાફેલા શિંગદાણા ઉમેરી લઈશું. ત્યાં શિંગદાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને દાળને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈશું. તો 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાળ આપણી અહીંયા સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે દાળની અંદર જે આંબલીના પલ્પને ગાળીને પાણી રાખ્યું હતું એ ઉમેરી લઈશું. બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું. તો આંબલીના પલ્પનું પાણી ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. હવે આપણે દાળની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. ધાણા ઉમેરીને સરસ દાળને મિક્સ કરી લઈશું. તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને દાળ આપણી અહીંયા બનીને તૈયાર છે. તો હવે આપણે ગેસને બંધ કરી દાળને સર્વ કરી લઈશું. તો લગ્ન પ્રસંગમાં બનતી ગુજરાતી ખાટી મીઠી દાળ બનીને આપણી તૈયાર છે. તમે આ જોઈ શકો છો એક બાઉલની અંદર મેં અહીંયા સર્વ પણ કરી લીધી છે. તો ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે થેન્ક યુ.